રાજકોટ ચુવાડિયા કોળી સમાજ દ્વારા 25મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 30 ઓગસ્ટના રોજ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે આ વિશેષ કાર્યક્રમ યોજાશે. આ સન્માન સમારોહમાં સમાજના અંદાજી 1000 જેટલા તેજસ્વી બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા અને નવી પેઢીને શિક્ષણ તેમજ પ્રગતિના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપવાના હેતુથી આ આયોજન કરાયું છે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અને વિગતો આપવા ચુવાડિયા કોળી સમાજના આગેવાનોએ અબ તક મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સમાજના શ્રેષ્ઠીઓએ બહોળી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા આહ્વાન કર્યું છે. મારું નામ ભરત ડાભી, રાજકોટ શહેર ચુવાડિયા કોળી સમાજ આગેવાન. રાજકોટ ચુવાડિયા કોળી જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ અને વિદ્યાર્થી ભુવન બોર્ડિંગ દ્વારા અમારે આ 25મો વિદ્યાર્થી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. આગામી તારીખ 30/8/2026 રવિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં 955થી પણ વધુ વિદ્યાર્થીઓનું સન્માન સમારંભનો કાર્યક્રમ છે. તેમજ અમારા નવનિયુક્ત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળિયા જેઓ અમારા સમાજના જ હોય તેમનું પણ સાથે સાથે સન્માનનો કાર્યક્રમ રાખેલ છે. અમારા સમાજના જ ધર્મેશભાઈ જેંજવાડિયા જેઓ અમારા સમાજના ઉપપ્રમુખ છે તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય. અને રાજકીય મહાનુભાવો જેમ કે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ છે તેમજ અમારે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ પણ ઉપસ્થિત રહેવાના હોય યુવાઓને માર્ગદર્શન આપવા માટે. તેવી જ રીતના સાથે સાથે સન્માન સમારંભ કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું હોય. તેમજ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, બેગ્સ, શૈક્ષણિક કીટ આવી વગેરે મોમેન્ટો આપી આ તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરશું.